તો ગાઈસ આપણો તમને વિડીયો ફાઇનલી જોઈ જ લેજો, આખો પૂરો જોજો અને તમને ગાઈસ કેવો વિડીયો લાગે છે એ ફાઇનલી કમેન્ટ કરજો. ગાઈસ વિડીયો આપણો જોવાનું ભૂલતા નહીં અને આપણા કમેન્ટમાં લિંક આપી દઈએ છીએ, જોઈ લો ગાઈસ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 8 વાગે. ગાઈસ તમને બતાવી દો. તો ગાઈસ તને વાગે છે ગાઈસ 8 ને ગાઈસ આપણો બ્લોગ ચાલુ થાય છે 8 વાગે. તો ગાઈસ આજે તો ધનતેરસ છે અને ગાઈસ મતલબ કે ધન પૂજનનો પણ આજ દિવસ છે. તો ગાઈસ આજે તો ઘણા ધન પૂજન એ કરશે આજે બધા. આપણે તો ગાઈસ ધન પૂજન કરી નથી, આપણે ખાલી અગરબત્તીઓ કરી દીધી. આપણા ગાઈસ આપણા બ્લોગમાં થોડી વાર બન્યા રહેજો. આપણે તો ધન પૂજન તો કરી જ નહીં, પણ દોડા નાખી દીધા એ આપણું ધન પૂજન, એટલે કે પૂજન જ કરી કહેવાય. તો દોન કરી કે ગમે. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે રૂવાણા માટે. અને ગાઈસ આજે થઈ છે ધનતેરસ, એ તો તમને ખબર છે. તો ગાઈસ લોકોને હોતું હશે પહેલાં ધનતેરસના પૈસા. ગાઈસ અમારા ધનતેરસમાં તો ગાઈસ પહેલું પૂજન જ ગાઈસ સારી કહેવાય. ધનતેરસનું પહેલું ધન જ સારી સમાન માટે આ હોય તો પાછળ નોટોનું એ ધન કહેવાય, પણ આ જ નહીં તો પછી ધન જ છોતી હોય. તો ગાઈસ મને કહેવાય આપણો સાચું ધન ખેતીનું. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા કાલનો અડધો બ્લોગ બાકી છે એ આજે ગાઈસ કવર કરીએ છીએ આજના બ્લોગમાં. તો ગાઈસ જો ગાઈસ આપણો રૂવાણા તો સારું જ છે. ગાઈસ અત્યારે કોથળી ભરી જઈ છે અને આપણા એક 4-5 ઓળો બાકી છે એ રે વેણ જ છે. પછી તો બ્લોગ કરી દઈએ ગાઈસ. ચલો વેન્ડી. તો ગાઈસ આપણે તમને એક વાત કહી દઈએ, બ્લોગ તો આપણે બનીએ છીએ પણ ગાઈસ ઘરના કામ માટે પણ ટાઈમ કાઢવો પડે ગાઈસ, ને કા લોસા થઈ જાય ગાઈસ. જેને ખબર હોય તો ખબર જ તમને ફાઇનલી ઘરનો કામ તો કરવો જ પડે. તો ગાઈસ આપણે તો કરીએ જ છીએ. અત્યારમાં રૂવાણા છે એટલે આપણે તો રૂવાણા ચાલુ જ છે ગાઈસ. તમે જો આપણે રૂવાણી
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણો બીજું બધું રૂ વેણાઈ ગયું છે બધું. ગાઈસ છેલ્લી એક કોળ વધી જા રહી. હવે આટલાથી આ બધી વેણ લીધી એટલે આટલાથી પછી થોડી રહી એટલે બધી બાકી છે. તો ગાઈસ એ પણ વેણી દઈએ એટલે આજનો રૂ વેણાનું પૂરું ખેતર ખતમ થઈ જાય. તો ગાઈસ ફાઇનલી આપણા ઓળ પૂરી થવા આવી રહી છે. થોડી વાર રાહ જો, ખાલી આપણે થોડુંક રૂ વેણ લઈએ બહાર નીકળી જઈએ ગાઈસ. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણો રૂ વેણી રહ્યા અને આગળ પૂરું થઈ ગયું. ચલો ગાઈસ આપણે પેને ખરીદી દઈએ. ગાઈઝ આ ટોયલેટ છે. સર્વિસમાં નહીં તો નહીં તો અલગ આમાંથી એક તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે રૂ વેણી રહ્યા છીએ અને ગાઈસ કેટલું રૂ થયું તમને બતાવી દઉં ગાઈસ. ગાઈસ આ રૂ આપણે વાળાનું વેણતા ત્યારે આટલું રૂ થયું છે અને બીજું પેલું પડીએ એ કાલનું અરે આજનું ભરીને મેળ દીધું છે. પેલું ભરીને મેળ દીધું અરે સપાળા મેળ ગાઈસ. હવે આવું કરશું. લેબડો પડા ગાઈસ. ચલો ગાઈસ ફાઇનલી ડબલા પાણ આવી જાય છે. આ 2-3 દાડા છે એ પાડવાનું છે ને કાઢ્યો એ પાડો.
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે લેબડો પણ પાડી દીધો, રૂ પણ વેણી દીધી. અને ગાઈસ હવે કમેન્ટ કરી દો આપણે તમે એક સુપર હિટ આપણું કામ કેવું લાગ્યું તમને ગાઈસ. આપણો તો સુપર જ લાગે. ગામડાની લાઈફ ગાઈસ આવી દાડો આ રીતના જ જાય ગાઈસ. ખેતરમાં કામ કરવાનું, તેવા માટે કામ કરવાનું થોડું ગાઈસ, થોડું આપણા માટે પણ કામ કરવાનું, એટલા દાડો ગાઈસ જતો રહે. તો ગાઈસ આપણો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો ફાઇનલી, અને સબસ્ક્રાઈબ તો ફાઇનલ કરી જ દો. હવે આટલું બધું જોઈને તમને લાગવું જ વખત સબસ્ક્રાઈબ કરવું જ પડશે મારે, એટલે ફાઇનલી સબસ્ક્રાઈબ કરી દો. અને તો ગાઈસ ફાઇનલી આપણે બેન સાર પૂરો કરીને હાથ પગ ધોઈને રેડી થઈને મસ્ત થઈને સ્પેશિયલ ખાવા માટે આવી ગયા છે ઘરે ઘર. અને આ એ ઘર જ છે, ઘરનો આજનો ભાગ જ છે, આજે અંદરનો ભાગ. તો ગાઈસ શું ખાવામાં બધી છે તમને બતાવું ગાઈસ, અને આપણે ખાઈ લઈએ. અને ગાઈસ આજના વિડીયોને હું તો ચલો ગાઈસ ફાઇનલી આપણે જે જમવા તમને બતાવું ગાઈસ જમવામાં શું બન્યું છે. તો હા ગાઈસ ઘર ગાઈસ જમવાનું તૈયાર થઈ રહ્યું છે. શું બન્યું છે તમને બતાવો તો ગાઈસ दाल और चावल बने, मतलब के दाल भात. तो चलो गाइस આપણે ખાઈ લઈએ. ના ગાइस ફટકો આ બેઠા બાર ले चम्मच काट दिए हटका. ले लिए चावल, गाइस आ रही दाल, तो गाइस अपना दाल और चावल लाइन पे जाए. तो गाइस फाइनली તમને આપણે લંચ કરીને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ગાઈસ ફાઇનલી આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. તો ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.